જય કબીર સાહેબ જય, ઉગમ ભોજની જય, કેશવ મૂળ પ્રકાશ બચુરામ મહારાજની જય, લાલજી બાપાની જય, મણિરામ સાહેબની જય, દયાલ સાહેબની જય, સુરેન્દ્ર બાપુની જય, મહેન્દ્ર બાપુની જય, અત્રે પધારેલા સર્વ સંત ભગવાનની જય. સુરેન્દ્ર બાપુ, મહેન્દ્ર બાપુ નરેન્દ્ર, બધા ઇન્દ્ર ઇન્દ્ર. વાહ બેન. આજનો આ પ્રસંગ આપણને એકત્રિત થવા માટેનો એક નિમિત્ત, એકત્રિત થવા માટેનું એક નિમિત્ત. આવા સંતો જે કૃપાળુ છે ને, કે જે તમને જ્ઞાનથી ઠારે છે, એ આ ઠારવાનું કામ નિમિત્ત ગોતતા હોય છે. અરે અરે, હવે આપણી ચોથી પેઢીના દાદાનું નામ આપણને આવડતું નથી. અને 650 વર્ષ પહેલા થઈ ગયા એનું નામ આપણે યાદ કરીને આપણે આજે એની જય જયકાર કરીએ છીએ. તો કબીર સાહેબ માટે એવું કહેવાય કે ભક્તિ દ્રવિડ દેશની ગુરુ રામાનંદે આણી, ઘણી વાહ. દાસ કબીરે પ્રગટ કરી તો ઘેર ઘેર ગવાણી. ભારત વર્ષમાં જો આ ભક્તિનો પંથ જો ખરેખર નો પાયો જેણે નાખ્યો છે એ કબીર સાહેબ છે. અને ફક્ત ગુજરાત નહીં, ભારતના કોઈ પણ પ્રદેશમાં તમે જાઓ ત્યાં કબીર સાહેબના ભજનો ગવાય ગવાય ને ગવાય, એની ભાષામાં ગવાતા હશે. આ કબીર સાહેબની કમાણી. આ સાહેબે કીધું ને કે જગ તારણ કારણ દેહ ધરે. અરે અરે, આપણે ભલે કહેતા હોય કે કબીર સાહેબને દેહ નહોતો, પણ દેહ તો હતો જ. કબીર સાહેબને આપણી જેવું શરીર હતું, પણ કબીર સાહેબનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ માટે કબીર સાહેબે કીધું પાણીની પેદાશ નહીં, નહીં શ્વાસા, નહીં શરીર, 5 તત્વની ઉત્પત્તિ નહીં, મહાદાસ કબીર. આ એમના સ્વરૂપની વાત છે. પણ જ્યારે તમારી મારી વચ્ચે જો કંઈ સત્સંગ કરવો હોય, કોઈનું પણ કલ્યાણ કરવું હોય, તો આ શરીર ધારણ કર્યા સિવાય કોઈનું કલ્યાણ પણ ના થાય ને કોઈનું કલ્યાણ કરી પણ ના શકે. અરે, અને આ શરીરનું ધારણ કરેલું છે એની સાબિતી કબીર સાહેબ આપે કે જીતી બાજી ક્यों तुम हारो, ये तेरो अवसर भारी, कहत कबीर घट भीतर परखो, असत्य राहे અમારી. એટલે ભારત વર્ષની અંદર જે ગુરુની પરંપરા જ્યાંથી ચાલુ થઈ અને આપણી સુધી આવી, આ ગુરુનું જે માતમ જે છે એ કોઈનાથી, હમણાં બાપુના દીકરા અંકિત બાપુ, બાપુએ વાત કરી કે પૃથ્વીનો કાગળ કરું, કલમ કરું વનરાય, 7 શાયરની શાહી કરું તો ગુરુ ગુણ લીખ્યો ન જાય. છતાંય આપણે લખે જ રાખીએ છે અને એનો અંત હજી સુધી આવ્યો જ નથી. ગુરુના ગુણ લખાતા જ જાય છે અને ગવાતા જ જાય છે, છતાં એનો કદી અંત આવે એવો નથી. વર્ષાબાઈએ ગુરુના ગુણ માટે એક ભજન લખ્યું છે.
આજે મને એની યાદી આવે છે. ગુરુપદ મોટું અમોઘ અમૂલ્ય, આવે નહીં કોઈ ગુરુ તોલે. ગુરુપદ મોટું અમોઘ અમૂલ્ય, આવે નહીં કોઈ ગુરુ તોલે. ગુરુ ગુરુ સબ ઘટ બોલે, ચારે વેદો તેને વખાણે. પૂરણ ગુરુ પરમ પ્યારા, વાદ વિવાદથી કરે ન્યારા. ગુરુ આપે દિવ્ય દ્રષ્ટિ, મૂર્ત દેખું સર્વે સૃષ્ટિ. સદગુરુ સત્ય શાન બતાવે, પાકે ગુરુપાદ એવી રીતે. સદગુરુ જ્ઞાન ધનથી સિંચે, ગુરુપદ પાકે તેવી રીતે. અનુભવ આનંદ ઉરમાં ઉઠે, સંશય સગળે મરમે છૂટે. વર્ષાને ગુરુ બચુરામાં મળ્યા, જન્મ મરણના ફેરા ટળ્યા. ગુરુપદ મોટું. શબ્દને જ ખાલી વિચાર કરજો કે ગુરુ શબ્દ પોતે જ બોલી રહ્યો છે. ગુરુ એટલે સર્વથી મોટું. અને ગુરુ પદ આ લક્ષમાં લેવાની વાત છે. કોઈ શરીર ગુરુ પદ હોતો શરીર માધ્યમ છે. ગુરુપદનું માધ્યમ છે, આપણા સુધી વાત પહોંચાડવા માટેનું એક માધ્યમ છે. ગુરુપદને આપણે પહોંચી શકીએ તેમ નથી. ખાલી વિચાર કરજો કે આ પૃથ્વી કેટલી મોટી અને કેના ટેકે ઊભી રહી છે. અરે કયા ટેકા છે પૃથ્વીને? સૂર્ય, તારા, ગ્રહો, નક્ષત્રો, આકાશ ગંગાઓ, કેટલું. અને વિચાર કરજો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે. એ ફરતા ફરતા પાછા સૂર્યની પણ પ્રદક્ષિણા અરે ચાલુ છે. તો એ શેને લઈને આ બધું કરી રહ્યું છે? શેનાથી થઈ રહ્યું છે? કદી વિચાર કર્યો આ શેના લીધે આવું થઈ રહ્યું છે? અને હજારો વર્ષથી આ પૃથ્વી એક જ પ્રદક્ષિણામાં એક જ લાઈનમાં ફરી રહી છે. એમાં સહેજે ફેરફાર થયો નથી. તો ગોતી કાઢી
કે આ જે પ્રદક્ષિણા કરે છે, પોતાની ધરી ઉપર ફરી રહી છે, એ ગુરુત્વાકર્ષણ બળને લઈ અને આ થઈ રહ્યું છે. અરે જો વિચાર કરો, ગુરુ તત્વનું આકર્ષણ, ગુરુત્વાકર્ષણ. આ ગુરુ તત્વનું એક આકર્ષણમાં આટલી તાકાત રહેલી છે, અરે. તો ગુરુની તાકાત કેટલી? વાહ ભાઈ વાહ. આ તો ખાલી આકર્ષણ. આ એનું આકર્ષણ જો આટલી વસ્તુઓને દરેક તારા એકબીજા સાથે કદી અથડાતા નથી સૂર્ય અને ચંદ્ર ક્યારે અથડાયા? નથી. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે, તો ગોળ વસ્તુ હોય તો એની ઉપર જે હોય એ તો ઉભા રહે સીધા, એની આપણને ખબર પડે, પણ નીચેના ભાગમાં હોય એનું શું થાય? આપણે વિચારીએ કે આપણે તો મનુષ્ય એટલે આવડી જગ્યા 9 ઇંચ બાય 9 ઇંચની જગ્યા જોઈએ એટલે કદાચ આપણે ઉભા રહીએ, પણ પૃથ્વી ઉપર ત્રીજા ભાગમાં પાણી છે. કે નીચેના જે મહાસાગરો છે એનું પાણી કદી ઢોળાતું નથી. આકાશમાં જતું રહેતું નથી. એ પણ આ ગુરુત્વ તત્વના આકર્ષણથી પકડાઈ ગયું. આ ગુરુ છે. આ ગુરુ આપણે તો દેહને કરીએ, તમારા ગુરુ તો નિર્વાણ થઈ ગયા. ગુરુ કદી નિર્વાણ થાય નહીં. એટલે ગુરુ પદ મોટું, અમોઘ. કેવું છે? અમોઘ. અમોઘ. કારણ કે ગુરુ વિના જ્ઞાન ન થાય. અમોઘ એટલા માટે કીધું છે કે ગમે તેવો કામી, ક્રોધી, પાપી હોય, ગુરુ સાનિધ્યમાં જાય એટલે એને ઉદ્ધાર કરી નાખે. અને એના દ્રષ્ટાંતો આપણી પાસે પડેલા છે કે જેસલ જાડેજો, વાલીઓ લૂંટારો, અંગુલીમાન સંતના સાનિધ્યમાં આયા, ગુરુના સાનિધ્યમાં આયા અને જીવનનો પલટો થઈ ગયો. આ ગુરુનું પદ અમોઘ છે કે ગમે તેવો હોય એને આ પદ સુધી પહોંચાડી દે. આ અમોઘ છે. પણ આ અમોઘ વસ્તુ હોય છતાંય સંતો કે અમુકને આ અમોઘે કામ કરતું કરતું નથી. અરે અરે. દેવો છે, દેવો એના જે વૈદ્ય છે એ અશ્વિની કુમાર છે. દેવોના વૈદ્ય અશ્વિની કુમાર કહેવાય. આ અશ્વિની કુમારોને પિંગલ શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ એટલે વિષ્ણુજી પાસે ગયા. વિષ્ણુ કે ભાઈ અત્યારે તો આ કોમ્પ્યુટર યુગ, ચીપનો યુગ આવી ગયો, એટલે મારી પાસે ટાઈમ નથી. આ બધું નવું પ્રોડક્શન સાચવવામાં મારી પાસે સમય નથી. તમે બ્રહ્માજી પાસે જાઓ. બ્રહ્માજીએ કીધું કે મારી પાસે પણ સમય નથી. તમે શિવજી પાસે જાઓ. શિવજી કે અત્યારે કેટલું બધું કળિયુગમાં પાપ વધી ગયું છે, હું તો સંહાર કરી કરીને થાકી ગયો, ટાઈમ મળતો નથી. કે જો તમારે ખરેખર આ જો શાસ્ત્ર ભણવું હોય તો શેષનાગ પાસે જાઓ. જેને તડપ છે ને એ છોડતો નથી. શેષનાગ પાસે ગયા. શેષનાગ કે ભાઈ હું તમને આ શાસ્ત્ર ભણાવું, ભણાવીશ તમને, પણ મારી આંખમાં દુખે છે, પીડા છે કેમ ભણાવો? આંખમાં પીડા છે એટલે તમને અત્યારે ભણાઈ શકો. મારી પીડા તમે દૂર કરો. દૂર કરો. એટલે કે એમાં શું હોય, અમે તો વૈદ છીએ. એટલે આંખ માટેનું અમોઘ ઔષધ એટલે ત્રિધાત નામનું ઔષધ એમણે તૈયાર
કર્યું. કરી દીધું. એ ત્રિધાત નામનો ઔષધ શેષનાગની આંખમાં આંજ્યું. આંજતાની સાથે તો શેષનાગ તડફડિયા મારવા માંડ્યા કે તમે શું કર્યું? કે મારી પીડા મટવાને બદલે વધી ગઈ. એટલે આ લોકોએ મૂંઝાયા. હવે આવી ક્યારે મૂંઝવણ ક્યાંક ઊભી થાય એટલે નારદજી હાજર જ હોય. એનું નામ શું? નારદ. હોય જ, કદી રદ થયો જ નથી. અહીંયા આવે હા. નારદ દરેક જગ્યાએ હોય ને હોય જ. એટલે નારદજી તરત જ પહોંચ્યા હા. કે શું કર્યું તમે? કે ભાઈ અમે તો જે અમોધ ઔષધ હતું એ આંજ્યું, પણ શેષનાગની પીડા વધી ગઈ. હવે આનો ઉપાય કે ઉપાય છે કે હિમાલયમાં તમારે આ જગ્યાએ જવું પડે અને પૃથ્વી ઉપર એક વૈદ છે, એ તમને આનો ઉપાય હવે કે અમે દેવોના વૈદ. વૈદ અને પૃથ્વીના વૈદ પાસે જવાનું કે તમારે સોલ્યુશન જોતું હોય તો જવું પડશે. ભાઈ પિંગલ શાસ્ત્ર ભણવું હતું એટલે આયા વેશ બદલીને અને વૈદરાજને કીધું કે વૈદરાજ કે આંખ માટેનું અમોધ ઔષધ હોય અરે અને એ કોઈને આંજવામાં આવે અને પીડા વધી જાય તો એનું સમાધાન કેવી રીતે? એટલે તરત જ વૈદરાજે કીધું કે આંખ માટેનું અમોધ ઔષધ જે છે એ તો દેવોના જે વૈદ છે એ અશ્વિની કુમારો જાણે છે અને એનું નામ ત્રિધાત છે. હા, પકડાઈ ગયું. હવે તો પકડાઈ ગયા. કારણ કે આના સિવાય બીજા કોઈને બીજા કોઈ ખબર પાસે આની ખબર નથી. હા, અમે જ આ ઔષધ બનાવ્યું છે હવે અશ્વિન અને આ ઔષધ જો શેષનાગની આંખમાં આંજવામાં આવે તો એની પીડા વધે. વધી જાય. કે એવું કેમ? કે અમોધ ઔષધ છે છતાંય શેષનાગની આ પીડા કેમ વધી ગઈ? કે શેષનાગને 1000 ફેણ. કેટલી? દરેક ફેણમાં 2 આંખો. બબ્બે આંખો. કેટલી થાય આંખો? 2000 આંખો થાય. કે હવે તમારે એની પીડા મટાડવી હોય તો પાછા જાઓ. તમારું ઔષધ તો અમોધ જ છે, પણ શેષનાગને કહેજો કે 1999 આંખો બંધ કરી દે અને જે આંખ દુખે છે એ ખુલ્લી રાખે. અરે 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 દુખતી ખુલ્લી હા, રાખે. દુખતી એક જ આંખ ખુલ્લી રાખે અને એમાં અંશો તો આ મટી જાય એવું છે. શેષનાગને તો 1000 ફેન ને 2000 આવ્યો. આપણી વૃત્તિઓ વિચાર કરજો કેવડી છે. અનંત. 5 વિષય અરે અરે અને 5 વિષયની વૃત્તિઓ તમે જોજો ક્યાંની ક્યાંય, ભલે આખું શરીર અહીંયા હોય પણ મનની વૃત્તિ તો ક્યાંની ક્યાંય ભાગતી હોય. હે, આ જન્મ્યા ત્યારથી આ આંખે કેટલા દ્રશ્ય જોયા હશે, કેટલા શબ્દો સાંભળ્યા હશે. વિચાર કરજો આપણી વૃત્તિઓ કેટલી છે એક અને શબ્દ ક્યાં સાંભળે. ભળતી, ક્યાં કેટલી કેટલી ભમી રહી છે. આ સદગુરુનું કાર્ય એવું છે કે તારી બધી વૃત્તિઓને પાછી વાળી. બધી વૃત્તિને શું કરે સદગુરુ? પાછી વાર. પાછી વાળી એકમાં લગાડી દે. અરે અરે ક્યાં લગાડે? એક એક. બચુરામ બાપા કહેતા કે શોર્ટ શાસ્ત્રનો સાર સમજાવી અનેકમાં એક દર્શાવે. ચિત્તની વર્તી સ્થિર કરાવી વિક્ષેપ દોષને વિખરાવે. આ વૃત્તિ એકમાં લગાવી દે.
અને એ એક જે છે એ તમારું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી ગુરુ નથી મળ્યા ત્યાં સુધી તો આ શરીરને જ હું માનીએ છીએ. આ શરીર જ હું છું એવું માનીએ છીએ ને. એટલે સદગુરુ સૌથી પહેલું આની બાદબાકી કરાવી દે. શું કરાવે? શરીર તું નથી. જો જીવનમાં ફક્ત આટલું જ નક્કી થઈ જાય કે શરીર હું નહીં, તો 99.99 પ્રશ્નો હલ થઈ જાય. થઈ જાય કે નહીં? કારણ કે લગભગ બધા પ્રશ્નો એને લઈને હોય. બીજી વાત સદગુરુ બતાવે કે તું તો શરીર નથી, પણ શરીર તારું નથી. તું શરીર નહીં, પણ શરીર પણ તારું નથી. કે હે, શરીર મારું નહીં? કે હા, શરીર તારું નહીં. કે તારું હોય ને, જો જેમ આ દયાલ સાહેબે આ કુઠિયા બનાવી ને, હવે કુઠિયામાં અહીંયા આ શેડ બનાવતો તો કબીર સાહેબ, દયાલ સાહેબે શેડ બનાવી દીધો. આ વધારો ન કરવો હતો એ બધું વધારો થઈ ગયો. આમાં કંઈક વધારો કરવો હોય, બે હોય છે ને એક અહીંયા મેળવી હોય, બે જોઈએ પાછી એટલે રિવર્સ પાછળ જોવાય તો થાય ફેરફાર. એટલે તમારું હોય તો ફેરફાર થાય. એટલે મારે તો વાળ સાહેબ જેવા જ રાખવા હતા, પણ જતા રહ્યા. હે, આંખે ચશ્મા આવી આવી ગયા. એટલે મારું હોય તો મારે જેમ રાખવું એમ રે કે ના રે? મારા કાયમ રહેવું જોઈએ ને આપણે. તું એટલે સમજો, હજી સમજી જાઓ કે હું શરીર નહીં અને શરીર મારું પણ દેહ હું નહીં તો પછી ભી મને શાની. અગર જો દેહ હું નહીં તો પછી ભી મને શાની. અગર જો એ ન મારો તો પછી મમતા મને શાની. અગર જો એ ન મારો તો પછી મમતા મને શાની. દેહ હું નહીં, હું તો આમાં રહેનારો વિદેહી છું. એટલે જે કંઈ પણ થાય એ દેહમાં હોય અને દેહમાં થાય એનો હું સાક્ષી છું. દેહમાં થાય એનો હું સાક્ષી કોણ હોય? જે અંદર ભળેલો ના હોય ને એ સાક્ષી રૂપે રહે. ભળેલો હોય તો સાક્ષી થાય નહીં. જે નથી ભળેલો એ સાક્ષી થાય. અને જો આ દેહ જો મારો નથી, તો આ દેહ થકી જેટલું કર્યું આમાંથી જ મમતા જતી રહે. તો આના વડે જે કંઈ ભેગું કર્યું હોય એમાં પછી મને મમતા રહે ક્યાંથી? પણ આવી સમજણ જ્યારે હૃદયમાં ઉતરી જાય ત્યારે આ વસ્તુ અનુભવાય. એટલે કીધું ગુરુ પદ મોટું અમોલ અમૂલ્ય. કબીર સાહેબે એની મહત્તા કીધી કે આ તન વિષની મેળવી, આ તન
વિષની બેલડી, સતગુરુ અમૃતની ખાણ. શીશ દિયે પણ સદગુરુ મિલે તો ભી સસ્તા. વાહ. હવે વિચાર કરજો કે આ શીશની કિંમત કેટલી. બધા કે અમે તો હાવ ગરીબ, અમે તો હાવ નિર્ધન, અમારી પાસે તો કંઈ નહીં. મેં કીધું તમે કબીર સાહેબની વાતને સમજ્યા નથી એટલે આવું કહો છો. કબીર સાહેબે તો કીધું कि सबकी गठरी लाल है, सब है साहूकार, आ गांठ न खोल पाया तासे भया लाल. તમને જે ગુરુએ આલેલું છે ને, કોઈનું એક્સિડન્ટમાં બે આંખો જતી રહી હોય અને તમને કહે કે હું 20 લાખ રૂપિયા આલું, તમારી એક આંખ આલી દો, આપીએ. એટલે 20 લાખ રૂપિયા આલે છે, એક જ આંખ આલવાની છે, અપાય. એક આંખની કિંમત 20 લાખ, એમ કે 50 લાખ આલું, બે આલ દો, આપે. સારું, એક કિડની આલ દેજો ને 75 લાખ રૂપિયા આલીશ. કિડની કિંમત કેટલી? 75. હા, તો તમે આની કિંમત કેટલી થઈ તો ભરો. આની કિંમત થાય એવી છે કોઈ નથી. છતાં વિચાર કરજો કે ગુરુના ચરણે જઈએ ત્યારે આ જેની કિંમત થાય એવી નથી, એ તન મન ધન ગુરુને અમૂલ્ય વસ્તુ સદગુરુને અર્પણ કરી દીધી. અને જે અર્પણ કર્યા પછી સદગુરુએ જે આપણને આલ્યું એ એનાથી એનાથી પણ અમૂલ્ય. અને આ ક્યાંથી મળ્યું આપણને? સદગુરુના શરણ. એ સદગુરુના ચરણથી આપણને આ અમૂલ્ય વસ્તુ મળી. તો સદગુરુ પદની કિંમત કેવડી કોઈ કરી શકે? સદગુરુના પદની કોઈ કિંમત થઈ શકે તેવી નથી. પછી વર્ષાબા કે ગુરુ ગુરુ સબ ઘટ બોલે. આપણને સંતો કે બોલે તે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની નર આંધળો અળગો જઈ સાહેબને સાહેબને. તો ઘટ ઘટમાં બોલનાર કોણ છે? એમણે કીધું ઈશ્વર છે. પણ જેને ગુરુ ભેટ્યા એને ઈશ્વરની શોધ મટી જાય. કેમ મટી જાય? ગુરુ ગોવિંદ દોનો કડે ઇનકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો. गोविंद से गुरु अधिक है. जो विचार करजो, गोविंद से गुरु अधिक है. एनी वेद पूरे छे 7. रुक्मणी અને કૃષ્ણ રથમાં જૂત્યા. એ રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસ. જો જેને આપણે ભગવાન કહીએ છીએ એ કૃષ્ણ અને રૂકમણીજી રથમાં, જ્યાં બળદ કે ઘોડા જોડાય ત્યાં જોડ્યા. અને અંદર બેઠા હતા ગુરુ દુર્વાસા મુનિ. તો મહાનતા કોની? ગુરુ. આ ગુરુની મહાનતા. અને આપણે વિચાર કરીએ કે જેને જેને આપણે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, દેવ કહીએ, દેવી કહીએ, દેવતા કહીએ, એ બધા ગુરુના સાનિધ્યમાં ગયા. ગુરુ સાનિધ્ય વગર એનોય કલ્યાણ થયું નથી. આ ગુરુ 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 સબ ઘટ બોલે. રવિ સાહેબ કે તમે
વિચારી લીધું આ ચરખો કોણે બનાવ્યો? અરે અરે કોણે બનાવ્યો પવન ચરખો? સરખો. બોલ બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં રહ્યો છે સમાય. આ દેવળ દેવળ કરે હોકારા, એને પારખ થઈને ફરતો. અરે આ દેવળ દેવળ એટલે આ દેવળ છે. આને દેવળ કેમ કીધું? કારણ કે આમાં વસનારો જે છે એ પરમ દેવ છે. એટલે જ્યાં દેવનો વાસ હોય એ દેવળ કહેવાય. આ દેવળમાં એનો વાસ છે. કબીર સાહેબે કીધું સબ ઘટ બે મેરે સાઈ, ખાલી જગા ના કોઈ कोई बलिहारी वो घट की जामे प्रगट. વાહ. કોઈ ઘટ ખાલી નથી. અને વિચાર કરજો કે આપણે જ્યારે વાત કરીએ ને કે અમે તો દરબાર, અમે કુંભાર, અરે અમે ફલાણા, અમે ઢીકણા, તો આમાં બોલવા વાળો કયો છે? એની જ્ઞાતિ કઈ? બોલવા વાળાની જ્ઞાતિ પૂછી કે આમાંથી બોલે છે કઈ જ્ઞાતિનો બોલે છે? કઈ બતાવો. બોલવા વાળાની કોઈ જ્ઞાતિ કરી, એની જાતિ કરી કોઈ? અજાત. વિચાર કરે. એટલે કીધું ગુરુ ગુરુ સબ ઘટ બોલે, ચારે વેદ ગુરુને વખાણ. ગુરુના વખાણ કર્યા વેદોએ. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજે જાય. વિચાર કરી આ ગુરુની મહાનતા. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા જસ ગુરુ તણા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જુઓ આ મહાનતા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ વેદોએ ગુરુની વ્યાખ્યા કરી. અને આજના સમયમાં પણ તમે જેટલા સંત થઈ ગયા, કબીર સાહેબે કીધું રામાનંદ કી ફौज में દાસ કબીર. શું કીધું? દાસ. ગુરુના કેવા છીએ આપણે? દાસ. દાસ. જો દરેક સંતે જ્યારે ભજન બનાયા ને ત્યારે શું કીધું? કે દાસ. આ ગુરુની મહાનતા. વાહ. ગુરુ ગુરુ સબ ઘટ બોલે, ચારે વેદ એને વખાણ. પછી વસાબાએ કીધું પૂરણ ગુરુ પરમ પ્યારા, વાદ વિવાદથી કરે ન્યારા. ગુરુ પૂર્ણ છે. જે પૂર્ણ છે એ જ તમને પૂર્ણ બનાવી શકે. અરે પૂર્ણ મદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એવું પૂર્ણ છે કે એમાંથી કંઈક કાઢી લો તો ઘટતું નથી, એમાં કંઈક નાખી દો તો વધતું નથી. એવું પૂર્ણ છે. गुरु ऐसा कीजिए जैसा पूनम को. કેવો જોઈએ ચાંદ? પૂર્ણતા. પૂર્ણ પદને પામેલો. બાકી બધી તિથિઓમાં અધૂરો હોય. પૂનમે પૂરો હોય. गुरु ऐसा कीजिए जैसा पूनम को तेज करे પણ તપે ઉપજાવે આનંદ. અરે આ ગુરુ પૂર્ણ ગુરુની વાત કરી. એટલે પૂર્ણ ગુરુ પરમ પ્યારા.
કબીર સાહેબ કે બધા જોડે પ્રેમ થાય, હા. બધા જોડે લગની થાય, પણ ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, ગુરુ સે લગની કઠિન. આ કબીર સાહેબે કીધું અને આજથી કેટલા વર્ષો પહેલા કીધું, તો અત્યારે તો વધારે કઠિન થઈ જાય વાહ. હે, હા. કારણ કે કબીર સાહેબનો સમય અને આપણો અત્યારનો સમય હે, એટલે અત્યારે તો વધારે કઠિન થાય, કારણ કે ગુરુને આપણે જાણતા હોઈએ કે એ ગાંધીનગરમાં નોકરી કરે, આપણા જેવા. ઘર પરિવાર સાચવે, હા. આપણી જેવું જ બધું કરે, હા. છતાંય આપણે એને પરમાત્મા સ્વરૂપમાં, એટલે જો ગુરુને પરમાત્મા સ્વરૂપ માનશો તો તમે પરમાત્મા સ્વરૂપ થઈ એ શકો. પામશો. હા. ગુરુને જો દેહ રૂપ ધાર્યો તો તમારો દેહ ભાવ કદી જાય નહીં. અરે અરે. પૂરણ ગુરુ પરમ પ્યારા, વાદ વિવાદ થી કરે ન્યાય. હા. અરે. જેને પૂર્ણ ગુરુ મળ્યા હોય એ કદી કોઈ વાદ વિવાદમાં પડતા નથી. રવિરામ સાહેબ કે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી તમે આપું ટાળો. વાહ. પૂર્ણાનંદ પુરુષોત્તમ પરબ્રહ્મ તું પોતે, તું પોતે જ પૂર્ણ છે. બાહિર ભીતર એક બ્રહ્મને ભાળો. ભળાતો નથી, તરત જ બીજી દ્રષ્ટિ થઈ જાય. સાચું. પણ આ દ્રષ્ટિ જ્યારે લેવી હોય ત્યારે વર્ષાબાઈ કીધું, ગુરુ આપે દિવ્ય દ્રષ્ટિ, મુહૂર્ત દેખું સર્વ સૃષ્ટિ. જેમ યુદ્ધ થતું હતું કુરુક્ષેત્રમાં, પણ કૃષ્ણએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી તો ત્યાં દેખા. યુદ્ધ ક્યાં ચાલે? કુરુક્ષેત્રમાં, પણ સંજય આંખે દેખ્યો એવા ધૃતરાષ્ટ્રને સમજાવે. એમ રામાનંદે કબીર સાહેબને આ દિવ્ય દ્રષ્ટિ આપી અરે. કે સબ ઘટ મેં મેરે સાईं, આ બધા ઘટમાં એમણે દેખાય તેરા સાહેબ તે તુજ માય. અરે. આ બાહિર નૈના ક્यों खोले, हंसा पाया मान सरोवरा, फिर ताल तलैया क्यों डोले. લે. તેરા સાહેબ હે તુજ માય. પણ જણાતો નથી એનું બતાવી દીધું કારણ કે તેરા સાહેબ તુજ માય જીવ પથ્થર મેં આગ. અરે. ચકમકના પથ્થરમાં આગ છે, પણ ખીચામાં આખી જિંદગી પડી રહે તો એમાંથી તણખોય થાય. નહીં. પણ એ તો અનુભવી ગુરુ મળે ને તરત આમ કડું મારે એટલે તરત જ એમાંથી અગ્નિ તણખો આવા તણખા થાય ને, એવા તણખા કેટલાય ઉડાડે, જ્યાં જાય ત્યાં તણખા જ ઉડાડે, પણ ખરેખર પકડાય નહીં. હા. આ તણખાને પકડવા માટે સૂતરની દોરી હોય અને એની અણી હોય. હા. આ પ્રેમ રૂપી કળી. કળી જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આ તણખો પકડાય નહીં. તણખા તો નીકળે. અરે. અત્યારે બેનો રોજ તણખા કાઢે, પેલા ગેસ લાઇટર મારે હે. થાય ને એમાંથી તણખા જોયા કોઈ દર ગેસ લાઇટરમાં આમ અથડાવો એટલે શું થાય? તણખો. હા, પણ ગેસની પેલો નોબ બંધ હોય ને લગાવી જ રાખો, લગાવી જ રાખો, અગ્નિ પ્રગટ થાય ખરો? ના. આ નોબ બંધ છે, આપણે બધા નોબ બંધ રાખીને બેઠા છે. એ ભલે ને ગમે તે કહે, હા. અરે. એ ભલે ને ગમે તે કહે, આપણે તો આપણે કરતા હોય આપણે જે કરીએ એ જ કરો. અરે. અરે. આ નોબ બંધ રાખીને બેઠા. એટલે ગુરુ આપે દિવ્ય દ્રષ્ટિ, મુહૂર્ત દેખું સર્વ સૃષ્ટિ. બચુરામ બાપુના ગુરુ કેશવ ભગવાન, એને ગુરુ મળ્યા મૂળ સાહેબ. મૂળ સાહેબે કેશવ ભગવાનને આ દિવ્ય દ્રષ્ટિ આપી અને કેશવ ભગવાને કીધું કે સર્વે રૂપ સદગુરુના. અરે.
બધા રૂપ કોના છે? સદગુરુ. સદગુરુ. સર્વે રૂપ સદગુરુના, સદગુરુ જ સર્વે વિસ્તાર. કીટ થી બ્રહ્મા લગી, કેશવ સદગુરુ વિચાર. અરે, જો સદગુરુ સિવાય બીજો દેખાય નહીં. મને તમારામાં બચુરામ દેખાય તો તમારી સાથે મારે ક્યારે વાદ વિવાદ થાય ખરો? ના થાય. હંમેશા હું તમને બે હાથ જોડીને નમન કરું છું. નમ્રતાથી. એમ કેશવ ભગવાન બચુરામ બાપુને મળ્યા અને બચુરામ બાપુને આ દિવ્ય દ્રષ્ટિ આપી. બચુરામ બાપાએ કીધું, જ્યાં જ્યાં દ્રષ્ટિ ઠરે અમારી, ત્યાં ત્યાં મૂર્તિ ગુરુજી તમારી તમારી તમારી. 7 દ્વીપ 21 બ્રહ્માંડમાં સદગુરુ સત્તા સત્તા તમારી. આ ગુરુએ દ્રષ્ટિ આપી. બચુરામ બાપુ અમને મળ્યા, અમારામાં આ દ્રષ્ટિનો ઉદય કરાયો. બધા રૂપ બચુરામ, બોલે તે બચુરામ, નરેન્દ્ર નિત્ય નમન કરે સદગુરુ બચુરામ. હરે. બીજો દેખાય નહીં, બીજો દેખાય તો નમન ના કરી શકાય. વાહ. એટલે મૂર્ત દેખું સર્વે આખી સૃષ્ટિમાં મને એના સિવાય બીજો કોઈ દેખાતો નથી. અને બીજી રીતે વિચાર કરીએ કે સદગુરુ પોતે પરબ્રહ્મ સ્વરૂપ છે, તો બધું જ ઊભું થયું છે પરબ્રહ્મમાંથી. વાહ. શેમાંથી ઊભું થયું? પરબ્રહ્મ. પાણીમાંથી પારો બન્યો. બરફ શેમાંથી બને? પાણીમાંથી પારો. પારો બન્યો. પારો છે પાણીનું જ રૂપ. આ બ્રહ્મ થકી આખું જગત રચાયું. આખું જગત છે બ્રહ્મ. બ્રહ્મ સ્વરૂપ. તો કોને દેખાય? બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં. જેની વૃત્તિ હોય અખંડ બ્રહ્માકાર દુર્લભ, આવા સંત છે. અરે, બ્રહ્મ સિવાય દેખાય નહીં. આની સાક્ષી નરસિંહ મહેતા પૂરે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અજુજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશ. દ્રષ્ટિ જાગીને જો તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભેદ પાસે. હા. ચિત્ત ચૈતન્ય તદ્રૂપ બને તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હરે હરે. આ જાગૃતિ. સદગુરુ જ્ઞાન ધનથી સિંહ છે. ગુરુ સત્ય શાન બતાવે. સેવે સદગુરુ સેવે તે તો એક પાવે. પાવે. સદગુરુ સત્ય બતાવે. સદગુરુ સેવે તે તો પાવે. સદગુરુ શાન સત્ય. સત્ય બતાવે, શાન બતાવે. કારણ કે હાથ ગ્રહીને બતાવી શકાતું નથી. નથી. અને આમ કોઈના હાથમાં આવે એવું પણ નથી. નથી. નહીતર તો આપણી પાસે આવા જ ના દે. અરે, એ બધા ઘણા બધા ડગલાવાળા, રૂપિયાવાળા. ડગલાવાળા બેઠા છે. હા. જો એમ મળી જતું હોય તો તરત જ. પણ સદગુરુ બી, હવે વિચાર કરજો, ગંગા સતીએ કીધું
કે કુપાત્રની આગળ વસ્તુ ના અરે વાવીએ, અરે. સમજીને રહીએ, ચૂપ. ભલે આવીને ધનનો ઢગલો કરે, ભલે ને હોય મોટો ભૂખ, વાહ. પણ કુપાત્ર આગળ કદી વસ્તુ ના વાવે. એટલે ગુરુ પાસે જવું હોય તો સુપાત્ર થઈને જવાનું. તમારા સ્વરૂપની અનુભૂતિ માટે કંઈ કરવાની જરૂર નથી. પણ સદગુરુ પાસે જવા માટે સુપાત્રતા કેળવવા માટે કરવું પડે. અરે પાત્રતા એમને મળતી. નથી. વાહ. પાત્રતા કેળવવા માટે થઈ બધું જ કરવું પડે. ભક્તિ કરવી પડે, સેવા કરવી પડે, સમરણ કરવું પડે. આ બધું શેના માટે છે? પાત્ર પાત્રતા કેળવવા માટે છે. પાત્ર થઈ જાવ ને એટલે જેવું રેડે ને એવું ઠરી જાય. વાહ. પાત્ર ના હોય તો ગમે તેવું અમૂલ્ય વસ્તુ આપી હોય ને ટકે નહીં. સતગુરુ સત્ય શાન બતાવે, સેવે. તે જો પાવે. વિચાર કરજો કે સતગુરુને સેવે કેવી રીતે સેવવા. આપણે સતગુરુને સેવીએ. માતા છે ને બાળકને 9 માસ ગર્ભમાં સેવે, અરે એમ સદગુરુને આપણી અંદર સેવન કરવાનું. કે સદગુરુને સહી કરી સેવે, પ્રગટમાં પ્રતીતિ જો આવે. કહે બચુરામ કેશવ કૃપા વિના ફેરો જગતમાં કેમ. ફાવે. વિચાર કરજો કે સદગુરુને સેવવાથી શું મળે. ગુરુ સમ નહીં કોઈ દાતા, માત પિતા સુત ભગીની ભ્રાતા. જો શિષ્ય સદગુરુને સેવે, અભય પદ ગુરુ પલમાં દેવે. અભય પદ. સાચું બોલજો. આપણે ગુરુને સેવ્યા હોય તો આપણે આ પદને પામ્યા છીએ કે હજી આપણને જગતની બીક લાગે છે? મરણની બીક તો માનો કે જતી રહી તમારી. મરણની બીક તો જતી રહી, પણ જગત હું કહેશે એ બીક ગઈ કોઈ નહીં. ત્યાં એક અટકાઈ ગયું છે. મરણની બીક તો જતી રહે ગુરુના સાનિધ્યમાં, કે તારો જન્મ નથી એટલે તારું મૃત્યુ નથી. પણ જગત હું કહેશે એનો ડર જતો નથી. આ ડર ગુરુના સાનિધ્યમાં જો ગુરુને સોંપી દીધું હોય તો આ ડર પણ રહે. નહીં. પણ આ પદ અહીંયા પહોંચવા માટે ગુરુ તમને જ્ઞાન ધનથી સિંચન કરતા. સદગુરુ જ્ઞાન ધનથી સિંચે, પામે ગુરુ પદ એવી રીતે. ગુરુ ગુરુ જ બનાવે. અરે ગુરુ કોઈને ચેલા બનાવતા નથી. ચેલા બનાવે ગુરુ એ નહીં. ગુરવા. ચેલા બનાવે એ ગુરુવાર. ગુરવા. પ્રગટ પ્રણામ તમારે પ્રમાણ જોતું હોય તો દયાલ સાહેબ, બાલક સાહેબ, મણિરામ સાહેબના સાનિધ્યમાં ગયા. આ ગુરુ પદ ઉપર બેહાડ્યા છે કે નથી બેહાડ્યા? ગુરુ. ગુરુ પદ ઉપર આપ્યા તો ગુરુએ ગુરુ બનાવ્યા કે ચેલા બનાવ્યા? આ જ્ઞાન આપી ગુરુ તમને પદ કીધું કે આ ગુરુ પદ પાકી ગયું, તું ગુરુ. હવે તું જગતના કલ્યાણ અર્થે આ જગતમાં વિહાર કર. આ ગુરુ પદ આપ. પણ ગુરુએ આપેલું જ્ઞાન જ જો ગ્રહણ ના કર્યું હોય
અને પોતાને જ જો મોક્ષ રૂપ ના જાણ્યા હોય તો બીજાને મોક્ષ ક્યાંથી આવી શકે? અમાર કેશવ ભગવાન કહે કે જ્ઞાન વિના મોક્ષ નહીં થાય સાધુભાઈ, જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. સર્વે તીર્થમાં તમારા તન ધોવરાવો. અરે બધા તીર્થમાં જઈને નાવ, કુંભમાં જાઓ, ભલે 148 કે 128 વર્ષે કુંભ મેળો થતો એમાં જઈને નાવ. બધા તીર્થાટન ઉઘાડા પગે કરો તોય તમારી મનની ચંચળતા નહીં નહીં જાય. વાહ વાહ. જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. એકાદશી રાખો, બીજ રાખો, વ્રત રાખો, જીવ્રત રાખો, વ્રત કરો હજારા, અરે છતાંય જીવ પણ નહીં જાય. અરે અરે બધુંય કરજો પણ જીવ પણ, નહીં જાય. કારણ કે હું કરું છું એ તો જતું જ નથી. વાહ વાહ. આ જાય ક્યારે? કે જો કરતા સદગુરુ કરતા. વિચાર કરજો, સદગુરુ કરતા બન્યા અને આપણને કેવા બનાયા? અકર્તા. જો આટલું નક્કી કરશો તો તમે કંઈ કરતા. નથી. જો કરતા સદગુરુ કરતા, શિષ્ય ન લેતા આપા, પછી શિર પર બોજ લાગે નહીં, પછી ના લાગે પુણ્ય કે પાપ. આ સોંપી દીધું. સદગુરુને જો સોંપી દીધું હોય તો પછી આપણે અકર્તા છીએ. અકર્તા છો એટલે વિચાર કરો કે આત્મપદ કંઈ કરતું, આત્મા કંઈ કરે? કંઈ ના કરે. તો આ બધું થઈ રહ્યું છે એ શેના સાનિધ્યથી થઈ રહ્યું છે? બધું થઈ રહ્યું છે એ કયા સાનિધ્યથી થઈ રહ્યું છે? આત્મા કંઈ કરતો અને શરીરથી કંઈ થઈ શકે એવું નથી. એકલું શરીર હોય ને એ ના હોય તો આ શરીર કંઈ કરી શકે? અને એકલો આત્મા અને શરીર ના હોય તોય કંઈ થાય નહીં. એટલે આ તો કેવું અજબ ગજબ કે તો આ બધું થાય છે શેનાથી થાય? કે બહેનો રસોડામાં સાણસી વાપરે. શું વાપરે? શેના માટે વાપરે? ગરમ વસ્તુ. હા, હવે એમાં કેટલા પાંખિયા? હા, 2 પાંખિયા જુદા જુદા હોય તો કામ કરે ખરું? 2 પાંખિયા જુદા જુદા હોય તો પકડ થાય ખરી? હા, એક પાંખ્યું આત્મા ને એક પાંખ્યું શરીર. વાહ. શું છે વિચાર કરજો. આ 2 પાંખિયા જુદા જુદા હોય ને ત્યારે કઈ કાયમ થાય? હા, એમાં રિવેટ જોડેલો છે. સાણસીન વચ્ચે આમ 2 પાંખિયા આમ આ છૂટા રિવેટ ભેગા જોડાઈ ગયો ને ભાઈ એટલે બધું કામ કરતું. થઈ જાય. હા, આમાં મન રૂપી રિવેટ નાખી છે. અરે 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 અરે. શરીર અહીંયા હોય પણ મન ના હોય તો ગમે એટલું જ્ઞાન પીરસો ને, મન જ ના હોય. સારું, આખા શરીરમાં સમજે કોણ? આ બધું સમજે કોણ? હાથ પગ હાથ સમજે, પગ સમજે, માથું સમજે. કોણ સમજે? કોણ સમજે કોણ? અને આ ગુરુ કોને સમજાવવા માટે પ્રયત્ન કરે? હા, જો એને સમજી જાઓ, મનને જે સમજી ગયા એના માટે પ્રીતમ સાહેબે કીધું એ મન અળગું સીધ અથડાય, આમાં બીજો નથી. બોલતો તું જાગીને જોને તારા રૂપ રૂપને. કોને કહે છે પ્રીતમ સાહેબ? મનને. મનને. કે તું જાગીને જો તારા રૂપને. આ ખોળી જોતામાં તું જઈશ ખોવાય. વાય વાહ. હે, તું જાગ. આ જગાડવા માટે સંતો આટલી આટલી મહેનત કરે. હે, તારા ઓથે હરીને નથી પાડતો, આમ સમજાવે. કુંડળ ઓથે જેમ કનક કનક ઢંકાય. ઢંકાય.
આમાં બીજો નથી. બોલ તો. કરવાનું છે બહુ સહેલું, કરવાનું છે એકદમ સહેલું. તારે ઠેકાણે હરીને ઠેરાય દે. હા, પણ એ નથી નથી થતું. તારા ઠેકાણે હરીને ઠેરાવી દે. વાહ વાહ. આવું સમજે તો મહા સુખ થાય. પાક્કું. બસ આટલું જ કરવાનું. સંતો પોકારી પોકારીને કે જબ મેં થા, જ્યારે હું હતો ત્યારે હરી નહોતો. જ્યારે હરી છે તો હું નથી. આ પ્રેમ ગલી છે સાંકડી, આમાં બે હું અને હરી બે ના હમ. વાહ વાહ. બસ આટલું જ સમજવાનું છે. આટલું સમજી જાય ને તો આનંદ તો એમને પ્રગટ થાય. ભાઈએ કીધું ને, અબ મોહે આનંદ અદ્ભુત આયા. ક્રિયા કરાઈ કુછ ભી નહીં, કોઈ ક્રિયા ના કરાઈ, કર્મ ક્રિયા કઈ કરાયું નહીં. જો અખા ભગતે કીધું, કારણ કે અખો ભગત બધું કરી બેઠેલો. તિલક કરતા 53 ગયા, જપનાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા થયું. આટલું બધું કર્યું તોય થયું. અને ભૂતનાથ મળ્યા અને કીધું અબ મોહે આનંદ અદ્ભુત આયા. ક્રિયા કરાઈ કુછ ભી નહીં, સહેજે સહેજે પિયાજી को पाया. अब मोहे आनंद અદ્ભુત આયા. देश ना छोड़્યા, वेश ना छोड़્યા, ना छोड़્યા संसारा. આ સૂતા નર નિંદ્રા से જાગ્યા, જાગ્યા. વાહ. तो मिट गया सपना. સારા. પણ આખો ભગત તો કહે કે નીંદમાં. આપણે તો જાગીએ, બધા જાગીએ જ. આપણે ક્યાં નીંદમાં છીએ? ઊંઘમાં છીએ આપણે કોઈ અત્યારે? તો એવું કેમ કીધું હશે? એટલે આમ મોહ નિંદ્રામાં છે, એમાંથી જાગવાનું. શેમાંથી જાગવાનું? મોહનિંદ્રા. હા, આપણને અત્યારે આપણું કંઈ ખોટું લાગતું નથી, પણ અત્યારે જે ખોટું નથી લાગતું એ તમારા સ્વપ્નમાં કામ લાગે ખરું. અત્યારે દયાલ સાહેબે અહીંયા 500 માણસની રસોઈ બનાવી હોય અને અહીંયા સત્સંગમાં બેઠા બેઠા કોઈને ઊંઘ આવી ગઈ. સપના અહીંયા સત્સંગમાં બેઠા બેઠા ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં ભૂખ લાગી. તો દયાલ સાહેબે જે રસોઈ તૈયાર કરી છે એ એને ઊંઘમાં કામ આવે કરી. અત્યારે તો હાચી નહીં લાગતી. એ ઊંઘમાં કામ લાગે. નહીં. અને ઊંઘની અંદર માનો કે કોણ બનેગા કરોડપતિની સીટ ઉપર બેઠા ને 1 કરોડ જીતી ગયા અને ઊંઘમાં તો કૂદકા મારતા હતા. પણ બાજુવાળાએ ઉઠ્યું કે અલા સત્સંગ ચાલે છે જરા, એટલે જાગી ગયા પછી કરોડમાંથી કેટલા હાથમાં આવે? તો એક સપનામાં કમાયા હતા, એ અત્યારે જાગ્યા પછી કામ લાગતા નથી. એમ વિચાર કરજો. આ સપનામાં કમાયેલું ગમે એટલું ભેગું કર્યું હશે ને, આ સપનું પૂરું થયું એટલે આમાંનું 100 ની અણી જેટલું કામ આવે એવું નથી. આ જાગવાની વાત છે. વાહ. એટલે અનુભવ આનંદ પૂરમાં ફૂટે. અનુભવ આનંદ પૂરમાં ફૂટે, સંશય સર્વે મરમે છૂટે. આ અનુભવ આનંદ પૂરમાં થાય અને સંશય સગડા મરમ. આ મર્મ જે છે એ મર્મને જાણી લીધો જેણે, એને આનંદ સિવાય કહ્યું. કથા ભગત કે મર્મ સમજ હે મન મેરા, અરે મર્મ સમજ હે મન મેરા, તામે સમાસ હોવે તબ તેરા.
જો તું તારો મર્મ સમજી જઈશ તો તું જ એમાં સમાઈ જઈશ. 14 બ્રહ્માંડ ઉપન્યા આ મન કો. અરે 14 બ્રહ્માંड उपना आ मन को ताते मन पावत बंधन को मन जगत का धारण हारा मन मुए निपटे संसार. એટલે આપણને નવાઈ લાગે કે આખું જગત મને ઊભું કર્યું છે, મને ઊભું કર્યું છે. ત્યાં કબીર કુટિયાનું આ સંકુલ છે ને, દયાલ સાહેબ એવું કહે, બાજુવાળા બીજા ખેડૂત, પેલું મકાન ત્રીજાનું, પેલું ચોથાનું, બધાય જુદા જુદા, આ બધાય જુદા જુદા એ ઊભું કર્યું છે. તો મને ઊભું કર્યું એવું કેવી રીતે કહેવાય? સપનું આવે કોઈને? અત્યાર સુધીમાં કોઈ એવો છે કે મારી આખી જિંદગીમાં સપનું જ નથી આવ્યું એવો કોઈ ખરો? હારું, સપનું હોઈ ગયા હોઈએ ત્યારે આખું શરીર ક્યાં હોય? હે? પથારી. પથારીમાં. હારું, સ્વપ્ન આવે એટલે તમે પગથી ચાલો કે ના ચાલો? સ્વપ્નમાં તો ચાલો ને. સ્વપ્નમાં તમે વિહાર કરો કે ના કરો? ત્યારે આ પગ તો પથારી પડ્યા હોય, ત્યારે કયા પગથી ચાલો? અરે અને મિત્ર મળે તો વાતચીત તો કરીએ કે ના કરીએ? તો આ મોઢું તો બંધ હોય, ત્યારે કયા મોઢેથી વાતો કરીએ? અરે અરે કઈ લેવડ દેવડ કરવી હોય તો હાથેથી. અને મિત્ર મળે તો સપનામાં આનંદ આવે, આવે કે ના આવે? આવે. અને સ્વપ્નની અંદર થોડીક વારમાં તમે બાળપણમાં જે સ્કૂલમાં ભણતા હોય ને, એ સ્કૂલ, એના શિક્ષક, સાથે ભણનારા છોકરાઓ બધા યાદ આવે. અને બીજી પળે પાછા તમારા લગ્ન થઈ ગયા હોય, તમારા સાસરીમાં ગયા હોય, એમાં કંઈક પ્રસંગ બન્યો હોય એ યાદ આવી જાય. સાસરાનું ઘર, એનું ખેતર, બધું દેખાય. પણ ત્યાં તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં. જેટલું 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 તમે સ્વપ્નમાં દેખ્યા, જોયું, એ કોણે બનાવ્યું? કોણે બનાવ્યું? તમારા અર્ધ જાગ્રત મન સિવાય બીજું કોઈ હતું જ નહીં. આ બધી રચના તમારા મને કરી છે. તમે તમારા મનને બનાવ્યો, મિત્રે તમે બનાવ્યો. તમારું મન જ તમારું મિત્ર બન્યું, તમારું મન જ હિંસક પ્રાણી બન્યું, અને તમારા ઉપર હુમલો કરવાય, અને તમને ભય લાગ્યો, અને ભય લાગે અને જાગી ગયા હોય તો પસીનો થઈ ગયો. એ આ ચૂકલો પસીનો તો ઉતરે ને. તો બધું કોણે ઊભું કર્યું? મન. मन जगत का धारण हारा मन मुए निपटे संसार. कि એવું કેવી રીતે બને કે મન ના હોય ને સંસાર ના હોય? એવું બને? કોઈ જોયું તમે કે મન ના હોય ને સંસાર ના હોય? મન નથી તો સંસાર ના હોય. નથી. માણસ ચાલતો ચાલતો ઠેસ વાગી અને બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયેલા માણસને પૂછો તું કોણ છે, શું જવાબ આપશે? શું આપે જવાબ? અત્યારે તો પૂછત કે હું ફલાણો, મારું આ ગામ, આ મારા માતા પિતા, આ મારું ખેતર, બધું કે. બેભાન થઈ ગયો પછી શું કે? પોતાનું નામે કહીએ કે? તો એના માટે જગત શું? જગત ખરું એના માટે? મારું કોમામાં જતો રહેલો કોઈ વ્યક્તિ, શ્વાસોશ્વાસ ચાલે છે, અરે અરે શ્વાસ ચાલે છે, પણ કોમામાં જતો રહ્યો. હોસ્પિટલમાં 20 વર્ષ પડ્યો રે તોય ખબર પડે એને કે હું ક્યાં છું. એના માટે જગત નથી. જેનું મન નથી, એટલે અખા ભગતે કીધું કે મન ઊંઘમાં નથી. થોડોક ટાઈમ તો ઊંઘમાં ઊંઘી ગયા હોય ને કોઈ ઓઢવાનું ખેંચી લે તોય ખબર પડે. એટલે અખા ભગતે કીધું કે મન મુએ નિપટે સંસાર. જો મન સદગુરુને આપી દીધું હો
તો જગત છે. વર્ષાને વર્ષાને ગુરુ બચુરમ મળ્યા, જન્મ મરણના ફેરા ટળ્યા. જેના ફેરા ટળી ગયા એ આવું છાતી ઠોકીને વાત કરી, હજી મારા ફેરા ના ટળ્યા હોય તો ના કહીએ, કહીએ કાંઈ. આ ગુરુના સાનિધ્યમાં ગયા પછી આવી દ્રઢ થઈ ગયું, દ્રઢ. પણ દ્રઢતા માટે ખૂબ જ ધીરજ, ધૈર્ય જરૂર છે. દૂધમાં ઘી છે, બધાને ખબર છે, પણ દૂધમાં મેળવણ પડ્યા વગર એ જામે. જો વિચાર કરજો, દૂધમાં થોડું ગરમ દૂધ હોય ને મેળવણ નાખી દીધું હોય પછી કઈ આખી રાત હલાવવું પડે નહીં. અને આખી રાત હલાવી રાખીએ તો દહીં જામે ખરું? જામે? બગડી જાય. આ મેળવણ નાખી દીધા પછી કઈ કરવું પડે નહીં. પણ વિચાર કરજો, કઈ ના કરીએ પણ એક રાત મૂકી તો રાખવું પડે. એટલી ધીરજ મૂકી રાખવું પડે ને. ઘડીએ ઘડીએ ખોલ ખોલ કરો ના જામે. સવાર થાય ત્યારે કેવું થઈ જાય? ફેફું નામ એનું બદલાઈ ગયું, બદલાઈ ગયું, ગુણ એના બદલાઈ ગયા. છલકાતું તું, ઉભરાતું તું, એ બધું બંધ થઈ ગયું, ઠરી ગયું. પેલું મીઠું હતું, આ કેવું થયું? ખાટું થઈ ગયું. હવે દહીં જો એમને મૂકી રાખીએ અને કઈ ના કરીએ તો 2-3 દાડામાં એ બગડે, બગડી જાય. એટલે કે દહીંમાં મંથન કરો. શું કરવું પડે? મંથન. મંથન. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે. આ મંથન કરો ને, એમ સદગુરુએ તમને કદાચ શાન બતાવી, શબ્દ આપ્યો છે, એ શબ્દનું મંથન કરી એમાંથી સાર કાઢજો. અરે શબ્દને વાગોળવાથી કંઈ કામ થાય એવું નથી. રવિ સાહેબે ના પાડી છે કે રામ 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 ખાલી બોલવાથી જો મુક્તિ મળી જાય તો ખાંડ 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 કહેવાથી મોઢું ગળ્યું થઈ જવું થઈ જવું જોઈએ, થઈ જાય. એમ ખાલી શબ્દ વાગોળવાથી કામ થાય એવું નથી. એટલે એમાં મંથન, વિચાર મંથન કરશો એટલે એમાંથી નવનીત તરી આવે. પછી કેવું થાય? નવનીત પોચું. તરમ આમ થોડું એક નાની કણી પણ આમ નાખી હોય ને ખૂબી તો જાય, એની અંદર ખૂંપી જાય, નિર્મળ થઈ જાય. નિર્મળ થઈ જાય. એમ અત્યારે આપણે બેઠા છીએ ને અને આપણે કંઈક શાસ્ત્ર વાંચેલા હોય પણ બાપુ અહીંથી કંઈક બોલે એટલે આપણે તરત જ એનો પ્રતિકાર કરીએ કે આ શાસ્ત્રમાં તો આવું લખ્યું છે ને તમે આવું કહો છો. શું કરીએ છીએ? અત્યારે આપણું હૃદય છે ને દિવાલ જેવું છે કે દડો ફેંકે ને એટલે એટલી ઝડપથી પાછું પાછો આવે શબ્દ, કઈ ઝીલાય નહીં. પણ માખણ જેવું થઈ જાય એટલે શબ્દ તરત જ અંદર ચોંટી જાય. ઉતરી જાય. હા, આ નવનીત થઈ ગયા પછી એને કે તાવવું પડે. શું કરવું પડે? ગરમ ગરમ ગરમ. માખણમાં વાત કરો થાય, હજી એની ક્રિયા એક બાકી. એમ જ્યારે ભક્તિ, ગુરુ ભક્તિ ચાલુ કરો ને ત્યારે આખું જગત તમને તાવે, વિરોધી થઈ જાય. આખું જગત
મોટી ભક્તાણી થઈ ગઈ. છોકરાને ખાવાનું, સ્કૂલ જવાનું કઈ નક્કી કરતી નહીં. એ હેડી હવાર 9 વાગે. આ જગત તાવે, તપાવે. પણ આ તાપ જે સહન કરે ને વાહ વાહ વાહ. એ પૂરણ સુધી પહોંચી શકે. આ માખણ જ્યારે તાપ સહન કરે ને ત્યારે પૂર્ણતાને પામે. વાહ વાહ. હવે એ ઘી તમે 1000 વર્ષ સુધી મૂકી રાખો, કઈ થાય? બગાડ ના થાય. આ પૂર્ણતાને પામી લીધું. વાહ. એમ જેને પૂર્ણતાને પામી લીધું એને જન્મય નથી, મરણય નથી, વાહ વાહ. અને એની બીકે નથી. નથી. આ પૂર્ણતાને પામ્યા. સદગુરુ તમને પૂર્ણતા સુધી લઈ જવાની બાહેધરી આપે છે. વાહ. બાહેધરી આપે છે. આપણે સદગુરુનો હાથ નહીં પકડવાનો. આપણે તો ક્યારે છોડીએ કઈ નથી નહીં. એને કહેવાનું મારો હાથ પકડ. વાહ વાહ વાહ. જેણે જેણે ગુરુના હાથમાં સોંપી દીધી. પોતાની જીવન દોરી હોપી દીધી છે એને જગતમાં ક્યાંય પાછું પડવાનું નથી. નથી નથી. બોલો સદગુરુદેવ. સદગુરુદેવની જય. Thank you.